તો સુરત શહેરમાં 12 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો અને આખું શહેર બેહાલ થયું। વિવિધ વરસાદી દુર્ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત થયા છે। સૌથી વધુ સરથાણામાં વરસાદ પડ્યો કે જ્યાં 18.9 ઇંચ વરસાદ ખાબક્યો। વરાછામાં 18.4 ઇંચ, લિંબાયતમાં 16.9 ઇંચ। શહેરમાંથી પસાર થતી 5માંથી 4 ખાડી તો ઓવરફ્લો થઈ ગઈ છે। દુકાનો હોય કે ઘર, તમામ જગ્યાએ પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકસાન થયું છે। સુરતમાં 12 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો અને સ્થિતિ વણસી। છેલ્લા 2 દિવસમાં લગભગ 18 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને તેના લીધે સુરત શહેરની જાણે કે સુરત જ બગડી ગઈ છે। શહેરમાં પાણી ભરાવાની 115થી વધુ સત્તાવાર ફરિયાદો નોંધાઈ છે। જો કે શહેરમાં સામેલાદાર વરસાદ બાદ એવા ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે કે આખું સુરત જાણે કે દરિયામાં ફેરવાઈ ગયું હોય। ભારે વરસાદને પગલે શહેરમાં સિટી બસ, BRTS, SD બસ તમામના પૈડા થંભી ગયા છે। વિવિધ વરસાદી દુર્ઘટનાઓમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો। કતારગામમાં વીજળી પડી અને એક પરિણીતાનું મોત થયું। સચિનમાં વરસાદી પાણીના ખાડામાં પડતા 2 બાળકોના જીવ ગયા। સુરતમાંથી પસાર થતી 5માંથી 4 ખાડી ભયજનક સપાટીની ઉપર વહી હતી, જેને કારણે ખાડીની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની જરૂર પડી હતી। સુરત શહેરમાં તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ મોકૂફ કરી દેવાઈ છે। સુરતમાં આજે પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે અને સતર્કતાના ભાગરૂપે શાળા કોલેજોમાં રજાની જાહેરાત છે। એ સિવાય કાપડ માર્કેટની વાત કરવામાં આવે તો તમામ કાપડ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। શહેરમાં જળબંબાકારની સ્થિતિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। દુકાન ખોલવી અનિવાર્ય હોય તો સંબંધિત માર્કેટ એસોસિએશનની મંજૂરી લેવા સૂચના અપાઈ છે। ધોધમાર વરસાદને પગલે દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે। સુરતમાં આજે પણ વરસાદની શક્યતા છે, ત્યારે ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશને સતર્કતાના ભાગરૂપે ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। જે રીતે સુરતની અંદર ધોધમાર પડેલા વરસાદને લઈને અનેક વિસ્તારો હતા તે પાણીમગ્ન થયા હતા, કારણ કે તમામ વિસ્તારો હતા તે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલું જે પોદાર માર્કેટના અત્યારના જે દ્રશ્યો તમને જે બતાવવાના પ્રયત્ન કરીશું। ગઈકાલે જે રીતની સ્થિતિ હતી, ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જે 10થી 12 કલાક વીતી ગયા છે છતાં પણ તેનો પાણીનો નિકાલ સમયસર નથી થયો। સુરત મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી તે છે અહીંયા જોવા નથી મળ્યા। અંદાજિત 200થી 250 જેટલી દુકાનોને ભારે નુકસાન થયાનું જે અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। આ જે ટીવી સ્ક્રીન પર એક બાજુ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ગઈકાલના જે લગોલગ જે પાણી છે તે જોવા મળી રહ્યું છે અને આજના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે ગ્રાઉન્ડ છે તેની અંદર પણ જે અડધી આખી દુકાનો છે તે ડૂબેલી જોવા મળી રહી છે। માત્ર ને માત્ર પાલિકાના અધિકારીઓના જે કારણે અહીંયા સ્થાનિક લોકો દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલું નુકસાન થયાની ભીતિ છે? નુકસાનમાં 200 કરોડ રૂપિયા જેવું નુકસાન થયેલું છે અને અમે રાજ મોબાઈલના નામથી પોદારમાં દુકાન ચાલે છે। અમે 2006થી પોદારમાં છીએ અને 2026 ચાલે છે। 20 વર્ષની માલિપા આજ સુધી કોઈ દી પાણી આવ્યું નથી, પણ આ તંત્રના સામે જે પતરા મારેલા છે, હું મીડિયાના માધ્યમથી સમજાવવા માંગુ છું, જરા કેમેરો એલી બાજુ કરો, ત્યાં પતરા જે મારેલા છે સામેની સાઈડમાં, એની થ્રુ અંદર બધું પાણી અંદર નીચે પોદાર માર્કેટમાં આવેલું છે અને વેપારીઓને ખાસું એવું નુકસાન થયું છે। બાકી કેટલી દુકાનો છે, કેટલું નુકસાન? કારણ કે જે રીતે દુકાનદારોને ભારે વ્યથા। 200 દુકાનો છે ને, 200 કરોડથી વધારે રૂપિયાનું નુકસાન છે અને તંત્ર કોઈ જવાબદાર નથી। એમાં કાલે સવારે 11 વાગે પાણી આવેલું છે, આજે હમણાં 11 વાગી જશે, હજુ સુધી કોઈ જોવા પણ નથી આવ્યું। અમે અમારા ઘરેથી મોટર લાવીને પાણી કાઢીએ છીએ, આમાં 5 દિવસ કાઢીએ તો પાણી નીકળે નહીં, બધું શોબંધ થઈ ગયું છે। શું કહેશો, તમારી દુકાન અંદર હતી કે કઈ રીતની પરિસ્થિતિ? અમારી દુકાન નીચે છે, મોબાઈલ સ્પેર પાર્ટ્સની। અમારે કરોડોનું નુકસાન થયું છે, દુકાન ડૂબાઈ ગઈ છે પૂરી। તો શું કોઈ પાણી કાઢવા માટે આવ્યું? કઈ રીતે અત્યારે નિકાલ કરી રહ્યા છો? એસએમસીનો કોઈ રિપ્લાય જે આવ્યો નથી, કોલ કરીએ છીએ, કોઈ એસએમસીનો અધિકારી કોઈ આવ્યો જ નથી, ફોન જ નથી ઉપાડતો। અમે રાતના અહીંયા જ છીએ, કોઈ આવ્યો નથી। હા, અહીંયા જ છે। જે રીતે દુકાનદારો છે પોતાની દુકાન સાચવવા આખી રાતથી અહીંયા છે, ત્યારે જોઈ શકાય છે કે આ પરિસ્થિતિનો સામનો જ લોકો કરવો પડી રહ્યો છે। સામે જે બેરિકેડ જે લગાવ્યા છે ને તેને કારણે કઈ રીતની પરિસ્થિતિ છે, લોકોએ કેટલી મુશ્કેલી, કારણ કે પોદાર એક આર્થિક લોકોનું કહેવામાં આવી રહ્યું છે। સુરતમાં પોદાર માર્કેટ એક મોબાઈલ માર્કેટથી જાણીતું છે અને ટોટલ 250 જેવી દુકાનો ગઈકાલે 4 વાગ્યા પછી ડૂબી ગયેલી છે। લોકોને 5 મિનિટનો પણ ટાઈમ નથી મળ્યો કે અમે માલ કાઢી શકે, કે કોઈને એવી આશા જ નહોતી કે આવું ભરાઈ જશે અને ઓટોમેટિક આટલું પાણી આવવા માંડ્યું એટલે આ નુકસાન સર્જાણું છે।
તો કેટલા કલાક વીતી ગયા હજી પાણી નથી નીકળ્યું, કઈ રીતનો પ્રયત્ન કરી રહ્યા છો? કાલે બપોરના 3 વાગેલું છે ને અત્યારે 8 વાગ્યા છે, એટલે તમે જો 12 કલાકની ઉપર થઈ ગયેલું છે. તો કેટલું નુકસાન અંદાજિત હશે? કમસે કમ એક દુકાનની વચ્ચે જે લોકોએ કીધું છે કે અમારો 80 લાખ રૂપિયાનો માલ છે, કોઈ કીધું કરોડનો માલ છે, તો 200 દુકાન છે, સમજી લો મિનિમમ 1 કરોડનો માલ પડ્યા છે, તો 200 કરોડ જેવું નુકસાન તો જણાવે છે. જે રીતે દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કરોડોનું નુકસાન થયાની ભીતિ માત્ર આ જ કોમ્પ્લેક્સની અંદર જોવા મળી રહી છે, કારણ કે મોબાઈલનો જે દુકાનો આવેલી છે અને ત્યાં મોટા પ્રમાણમાં જે કિંમતી મોબાઈલો છે, સ્પેર પાર્ટ છે તે પડ્યા હતા અને અત્યારે પણ પરિસ્થિતિ તે આ જ જોવા મળી રહી છે. વરસાદે જે ગઈકાલથી જે વિરામ લીધો છે છતાં પણ મહાનગરપાલિકાની ટીમ છે ત્યારે હવે સાફ સફાઈ અને પાણીનો નિકાલ ક્યારે કરશે તે લોકો અને દુકાનદારો રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સતત બીજા દિવસે પાણીનો ભરાવો યથાવત છે સુરતમાં. હજુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ઓસર્યા